જયેશભાઈ, આપણે હાલના દિવસોમાં જોયું છે કે એકદમ ફિટ વ્યક્તિ જે રોજ જિમમાં જતા હોય અથવા તો ખૂબ એક્સરસાઇઝ રેગ્યુલર કરી રહ્યા છે અને ખૂબ લાઈફસ્ટાઈલ એકદમ ડિસિપ્લિનવાળી લાઈફસ્ટાઈલ ધરાવે છે, એ લોકોને પણ હાર્ટ એટેકના જે કેસ છે એ વધ્યા છે, ઘણામાં તો મોત પણ થયા છે. તો આ પ્રકારની સ્થિતિ એકાએક ઊભી થવાના જયેશભાઈ આપ કારણ કયા જોઈ રહ્યા છો? લાઈફસ્ટાઈલ તો બરાબર છે, પરંતુ આ જે ફિટ લોકો છે એમના પણ લક્ષણો એમને બી ખબર નહીં પડી રહ્યા, એ આપણને સમજાઈ રહ્યું નથી. જો આપણે વાત કરી મલ્ટિપલ રિસ્ક ફેક્ટર છે હાર્ટ એટેક થવાના. કોઈ એક કારણભૂત કારણ નથી કે લાઈફસ્ટાઈલ છે, ડાયટ છે, એ બધું. પણ સ્ટ્રેસ એટલો જ ઇમ્પોર્ટન્ટ, સ્ટ્રેસ એક રિસ્ક ફેક્ટર છે. અને કમનસીબીની વાત એ છે કે સ્ટ્રેસ માપવા માટેનું કોઈ પેરામીટર નથી. આપણી સામે એપરન્ટલી હેલ્ધી લાગતા હોય, યંગ લાગતા હોય, પણ અત્યારે જે કોમ્પિટેટિવ જે વર્લ્ડ છે એમાં સ્ટ્રેસ એટલો બધો લોકોને હોય છે, નાની ઉંમરથી જ એટલો બધો સ્ટ્રેસ હોય છે. તો એ પણ એક મહત્વનું રિસ્પોન્સિબલ ફેક્ટર્સ છે કે હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જે પહેલાના સમયમાં 40-50 વર્ષની ઉંમરમાં કે 50 વર્ષથી વધારે ઉંમરમાં આવતા હતા, અત્યારે નાની ઉંમરે ડિટેક્ટ થવા લાગ્યા છે. એક એ કારણ છે. પછી અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, છેલ્લા 10 થી 15 વર્ષથી જોઈએ છે કે લાઈફસ્ટાઈલમાં ડ્રાસ્ટિક ચેન્જ થયો છે. જંક ફૂડ છે એનો ઘણો બધો વધારો થયો છે, જે એક્સરસાઇઝ છે એનો પણ ઘણો બધો ઘટાડો થયો છે. તો એપરન્ટલી અમુક વખતે યંગ લાગતા પેશન્ટ અથવા તો હેલ્ધી લાગતા પેશન્ટ એમને સ્ટ્રેસનું લેવલ, સ્ટ્રેસનું ભારણ જ એટલું બધું હોય, તો એ પણ એક રિસ્પોન્સિબલ ફેક્ટર છે કે હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર નાની અથવા તો જે ઉંમર આવવું જોઈએ એના કરતાં વધારે આવે. બીજું છે ફેમિલી હિસ્ટ્રી. અમુક વખતે યંગ પેશન્ટ છે તો અને હેલ્ધી પણ છે, કોલેસ્ટ્રોલનું લેવલ પણ નોર્મલ છે, પણ એમના જે ફેમિલી મેમ્બર્સ છે, એમના ફાધર, મધર કે એમના ગ્રાન્ડફાધર, એમને એવા જીન આવેલા હોય કે જે હૃદય રોગના હુમલો અથવા તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર માટે અર્લી એજમાં થવા માટે એમના વંશ પરંપરાગત વારસાગત રીતે મળેલા હોય, તો એના કારણે પણ એમને એપરન્ટલી હેલ્ધી લાગતા માણસોને હૃદય રોગનો હુમલો, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર નાની ઉંમરે આવી શકે.